તમિલ સમજાણું ને? 1 2 3 4 ને 5 રાજ્યમાં ફેલાયેલી છે, ગુજરાતથી શરૂ કરી. ગુજરાતને ગણવાનું જ છે તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ ટોટલ 6 રાજ્યમાં વિસ્તરેલી છે આ પર્વતમાળા. અને એટલે જ તે ભારતની બીજા નંબરની સૌથી લાંબી પર્વતમાળા છે. અને ભારતની બીજા નંબરની સૌથી લાંબી પર્વતમાળા હોય કંઈક હોય. અહીંયા આખા દક્ષિણ ભારતનું, આ થઈ ગયો દક્ષિણ ભારત, આ દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અહીંયા આવેલું છે અને આ શિખરનું નામ છે અન્નાઈમુડી. કયું શિખર છે? અન્નાઈમુડી. અન્નાઈમુડી નામનું શિખર અહીંયા આવેલું છે, મતલબ કે કેરળમાં આવેલું છે, અન્નામલાઈની ટેકરીઓમાં આવેલું છે. જો હું તમને દેખાડું હવે એક નાનકડી ઝલકી મને આપી જ દેવા દો. જો આ પશ્ચિમ ઘાટ આ દઈ દીધું આટલું કતે, આ પૂર્વ ઘાટ આ ખતમ થઈ ગયો, પશ્ચિમ ઘાટ દઈ દીધો, પૂર્વ ઘાટ દઈ દીધો, આ બધું નાના પોઈન્ટ છે મિત્રો, નાના પોઈન્ટ છે. પણ આને મેં વધારી અને જે મતલબ ડિટેલ્સ છે ડિટેલ્સ તમને દેવાનો પ્રયત્ન કરું. અને હજી હું પૂરી ડિટેલ્સ નથી આપતો, હજી હું થોડુંક ભણાવું છું. સમજાઈ ગયું? કારણ કે આપણે 6ઠા ધોરણ ભણી રહ્યા છીએ તો 6ઠા ધોરણ જેવી રીતના જાય એવી રીતના જ આપણે ભણવું જોઈએ. પણ સાહેબ આજ આખી પર્વતમાળા છે એને મરાઠી લેંગ્વેજમાં, મહારાષ્ટ્રના ભાષામાં જે પર્વત છે એ પર્વતને આપણે આદરી કહીએ. શું કહીએ? આદરી. અને આને નામ આપ્યું છે સહ્યાદ્રી. શું નામ આપ્યું છે? સહ્યાદ્રી. પ્રશ્ન યાદ રાખજો કે પ્રશ્ન પૂછાય કે મહારાષ્ટ્રમાં પર્વત શ્રેણીને કયા નામે ઓળખવામાં આવે છે? આદરી. મહારાષ્ટ્રમાં ગુફાને કયા નામે ઓળખવામાં આવે છે? આને કહેવાય છે લેની. શું કહેવાય છે? લેની. તો કોઈ જગ્યાએ દીધું હોય શિવ લેની, ગણપત લેની, રાઈટ? તો લેનીનો મતલબ થાય ગુફા અને આદરીનો મતલબ થાય પર્વત. એવી એક આદરી જેનું નામ છે સહ્યાદ્રી. અને એમાં આ સહ્યાદ્રી જે છે એ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર જે છે એ આપણને અહીંયા જોવા મળશે. કે કયું જોવા મળશે? જેનું નામ છે કળસુબાઈ. કયું શિખર છે? કળસુબાઈ નામનું શિખર. સમજવા જેવી વાત છે. આખી સળંગ ફેલાયેલી છે. અહીંયા એક નાનકડું એવું જંકશન આવી ગયું. અહીંયા કર્ણાટક ખતમ થઈ ગયું, અહીંયાથી કેરળ ચાલુ થઈ ગયું, અહીંયાથી તમિલનાડુ ચાલુ થઈ ગયું. તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુની સરહદ છે અને ત્યાં એક પર્વત શૃંખલા આવેલી છે. અને આ પર્વત શૃંખલાનું નામ શું છે? આનું નામ છે નીલગિરી પર્વતમાળા. કઈ પર્વતમાળા? નીલગિરી પર્વતમાળા. ભારતમાં બાયોડાયવર્સિટીથી ભરેલી એક વિશાળ એવી પર્વતમાળા જોવા મળે છે જેનું નામ છે નીલગિરી પર્વતમાળા. આને તે ચરણમાં ઊંટી નામનું એક ફરવાલાયક સ્થળ આવેલું છે. જબરદસ્ત. વિજયનગર સામ્રાજ્યમાં જ્યારે ત્યાંના રાજાઓ જે છે શાસન કરતા ત્યારે વિહાર માટે ક્યાં જતા? ઊંટી જતા. જબરદસ્ત છે, જવા જેવું. ત્યાં ગયો છું, રાઈટ? અને આ જ નીલગિરી પર્વતમાળા છે એનું સૌથી ઊંચું શિખર છે દોડા બેટા. કયું શિખર છે? દોડા બેટા, જે કર્ણાટકમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. કળસુબાઈ ક્યાં આવેલું છે? કળસુબાઈ આવેલું છે મહારાષ્ટ્રમાં. સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર, નીલગિરીનું ઊંચું શિખર દોડા બેટા છે. અને હવે સમજવા જેવી વાત છે, હજી કોમ્પ્લેક્સ થતી જાય છે પર્વતમાળા. જેમ આગળ જાય ને એમ કોમ્પ્લેક્સ થતી જાય છે. હવે જોજો, હવે અહીંયા એક પર્વતમાળા છે અને એક પર્વતમાળા અહીંયા છે. આ બે પર્વતમાળા થઈ ગઈ હવે, મતલબ કે બે શ્રેણીઓ થઈ ગઈ. અને એ બે શ્રેણીઓના નામ અહીંયા હું લખું છું બંનેના, રાઈટ? અહીંયા મેં બહાર લઈ લીધા છે. પહેલી જે છે એનું નામ છે અન્નામલાઈની ટેકરીઓ. કેની ટેકરીઓ? અન્નામલાઈની ટેકરીઓ. અને બીજી જે છે એ બીજીનું નામ શું છે? તો કે બીજીનું નામ છે કાર્ડમમની ટેકરીઓ. કેની ટેકરીઓ? કાર્ડમમની ટેકરીઓ. સાહેબ કાર્ડમમ એટલે શું? કાર્ડમમ એટલે થાય એલચી. શું થાય? એલચી, રાઈટ? તો ઘરે જઈને કહેવાનું કાર્ડમમ વાળી ચા બનાવી દો, એલચી વાળી ચા બનાવી દો. ભલે પછી છૂટા તાવીથા થાય, પણ એક વખત તો કહી દેવાનું કાર્ડમમ વાળી ચા. એટલે કે એલચી જે છે, એલચીના ડુંગરો, આ છે અન્નામલાઈ. હવે આ અન્નામલાઈનું સૌથી ઊંચું શિખર કયું? અન્નાઈમુડી. અને આ અન્નાઈમુડી માત્ર અન્નામલાઈનું નહીં, માત્ર અન્નામલાઈનું નહીં, માત્ર કેરળનું નહીં, માત્ર પશ્ચિમ ઘાટનું નહીં, સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે, રાઈટ? 2695 મીટરની ઊંચાઈ કંઈક આવેલું છે અને સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. ત્યાંથી આગળ આવો તો અહીંયા કાર્ડમમ એટલે એલચીના ડુંગરો. અહીંયા કયા ડુંગરો આવેલા છે? એલચીના ડુંગરો જે છે, એલચીના ડુંગર આવેલું. તો મસાલાના ડુંગરો, એલચીના ડુંગરો અહીંયા, પણ એલચીના ટાપુઓ કે તો ઇન્ડોનેશિયામાં વહી જવાનું. ક્યાં વહી જવાનું? ઇન્ડોનેશિયામાં વહી જવાનું. આ જ એલચીના ડુંગરો, આ જ કાર્ડમમની ટેકરીઓમાં ખૂબ સારું એવું રબર થાય છે. આ જ કાર્ડમમની ટેકરીઓમાં ખૂબ સારું એવું સિંકોના થાય છે. આ જ કાર્ડમમની ટેકરીઓમાં સૌથી સારું એવું લવિંગ થાય છે, રાઈટ? આ બધી વસ્તુ એટલે કે ગરમ મસાલો જે છે, રબરને બાદ કરતા રબર ગરમ મસાલામાં ન આવે, ગરમ મસાલો ખૂબ સારી એવી માત્રામાં થતો આપણને જોવા મળે છે. તો એ થઈ ગયો પશ્ચિમ ઘાટ. જોવો છો તમે કેટલો વિસ્તૃત છે. અને તમે જોવો છો કે સાહેબ કેટલા લોકો આવીને વયા પણ જાય છે. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અન્નામલાઈ નો આવે
બારિયા મહેન્દ્ર નો આવે. અન્નામલાઈ તો શું છે? અન્નામલાઈ તો ટેકરી છે. શિખરનું નામ છે અન્નાઈમુડી. ઓકે, ચલો. I have seen your comment, the JD. I had kept Gujarati literature in optional subject in UPSC, but after seeing your lecture, I have decided to keep geography. Go for it, my dear. Geography is the best subject to deal with. અને કહી શકીએ કે સ્કોરિંગ પણ છે, મતલબ થોડો જટિલ છે સમજવું એક વખત, પણ જો મજા આવતી હોય તો ખાતરી સાથે કહું છું કે જ કરાય. શીતલબેન, આનાથી મોટા અક્ષર નહીં થઈ શકે, સોરી. આના માટે મને તમે માફ કરશો. એના માટે તમારે થોડુંક તમારું નેટ વધુ વાપરવાનું છે. શું કરવાનું છે? પહેલા તો તમારે કોમેન્ટ જોવાની જ નથી. લોકો છોકરાઓ જેટલા જોડાયા છે ને બધાને કહી દઉં, પહેલા તો તમે તમારો ફોન છે ને આડો કરી નાખો. કોમેન્ટ ક્યારે હોવી જોઈએ ખબર? ત્યારે અને ત્યારે જ્યારે તમને ક્વેશ્ચન થાય. સમજાય છે? સાચા છોકરાઓ, સારા ડાયા છોકરાઓ છે ને કોમેન્ટ પર ધ્યાન જ નહીં દે. કોમેન્ટ જોશે જ નહીં, કારણ કે કોમેન્ટ છે ને કોમેન્ટમાં ઘણા બધા તત્વો આવશે, આડો મેસેજ પણ કરી જશે, તમને એમાંથી ભટકાઈ દેશે ને. હાલો, હું તો કદાચ ભટકાવ ન ભટકાવ, કેમ કે મારું ધ્યાન અહીંયા હોય, હું જઈશ, કદાચ હું ડિસ્ટર્બ થાઉં, પણ તમે આડો ફોન કરી નાખો તો કોમેન્ટ વહી ગઈ. પહેલા તો વાત એ, રાઈટ. અને પછી તમારી ક્વોલિટી થોડીક વધારે નાખો એટલે લગભગ વાંધો નહીં આવે. બધા અક્ષર તમને જબરદસ્ત દેખાશે. ઓકે, થેન્ક યુ ધર્મેશભાઈ. હા, યુટ્યુબમાં રહેશે હિરલ. ભાવિન રાજગોર સેકન્ડ હાઈએસ્ટ છે. જો કઈ રીતના છે ખબર છે? કળસુબાઈ છે ને, કળસુબાઈ ઉપરથી નીચે તરફ આવવાનું. કળસુબાઈ તો કે સૌથી નીચું આમ જોઈએ તો આની કમ્પેરિઝનમાં, પછી તો કે દોડા બેટા, અને પછી તો કે અન્નામલાઈ, રાઈટ? અન્નાઈમુડી, સોરી. તો આવી રીતના ક્રમમાં છે. સૌથી ઊંચું અન્નાઈમુડી, એની પછી દોડા બેટા, દોડા બેઠાથી ઊંચું કયું? કળસુબાઈ. કદાચ ક્રમમાં ગોઠવવાનું કે તો આમ ક્રમમાં ગોઠવી દેજો. ચલો આગળ જઈએ. અને હવે તમને દેખાડ દઉં કે જો ખાલી એટલું જ કે તેરી પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ કે સહ્યાદ્રી આવેલી છે. બસ ખતમ. પૂર્વ ઘાટ તો કે પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટની પૂર્વીય હદ જે છે એ પૂર્વ ઘાટ છે. પશ્ચિમ ઘાટ છે એ કેવો છે? તૂટક અને અસમાન છે. સોરી, અહીંયા આવશે પૂર્વ ઘાટ. અહીંયા શું આવશે? પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટ અસમાન અને તૂટક છે. કોલસા તથા લોહનો પુષ્કળ જથ્થો જે છે, પુષ્કળ જથ્થો અહીંયાથી આપણને મળી આવે છે. અને તમને બધાને ખ્યાલ છે, જેટલા પણ છોકરાઓ જોડાયા છે બધા છોકરાઓને ખ્યાલ છે કે કવિ દાદ બાપુ જે છે, કવિ દાદ બાપુ આપણી સાથે આજે નથી રહ્યા, અને એના માટે મારા સ્ટુડન્ટ્સ છે ને, મારા સ્ટુડન્ટ્સે લખ્યું છે. રાઈટ? આ એક સ્ટુડન્ટ છે જેમનું નામ છે લકીરાજસિંહ. લકીરાજસિંહ રાણા. આ લકીરાજસિંહ રાણા દ્વારા લખાયેલું આ એક નાનકડી એવી રચના છે કે પ્રકૃતિના કવિ પ્રકૃતિમાં મળી ગયા, લોકના કવિ પોક મુકાવી ગયા, સાહિત્યના કાળજાના કટકા જગતથી છૂટી ગયા, શબ્દોનો શોધનાર આખી સંહિતા રચી ગયા, કૈલાસ કે નિવાસી લખી પ્રભુને નમી ગયા, ટેરવા લખનાર ટેરવા થંભી ગયા, ટેરવા લખનાર ટેરવા થંભી ગયા, શ્રાવણની સંધ્યા સાથે રાજપૂતાણીને સરખાવી ગયા. હિન્દકી રાજપૂતાણીયાથી સાંભળજો, ટેરવા સાંભળજો, રાઈટ? આ બધી કાળજા કેરો કટકો સાંભળજો. પદ્મશ્રી જેવા શિખરો સર કરી કીર્તિસ્તંભ ખોડી ગયા. કીર્તિસ્તંભનો ખાસ ઉલ્લેખ છે એમની એક નાનકડી રચનામાં, રાઈટ? અને તમને ખ્યાલ છે પદ્મશ્રી હાલ જ મળ્યો છે. અને ઠાકોરજી કરતા પાડિયાને પણ મહાન કરી ગયા. દાદ બાપુને સતસત નમન. લકીરાજસિંહ દ્વારા લખાયેલું છે. એક બીજા પણ એક સ્ટુડન્ટ છે, અને એ સ્ટુડન્ટે પણ કવિ દાદ બાપુ વિશે લખ્યું છે, અને પોતે ગઢવી છે. દેવલ, દિશા ગઢવીનું નામ છે, પણ દેવલના નામથી પોતે લખે છે કે માવડીનું નિત્ય ધ્યાન ધરનારો ગિયો, શંકરને ઉરમાં ધ્યાન ધરનારો ગિયો, ધર્મનો સાચો મર્મ જાણનારો ગિયો, આજ ખમીરવંતો દાદ બાપુ ગિયો. આ બે મારા સ્ટુડન્ટ છે ને, આ સ્ટુડન્ટની રચના જોઈને પણ રૂવાડા ઉભા થઈ જાય કે ના સાહેબ,